This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. Every child is unique. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે PCl3 ની બનાવટ જોયેલી. હવે આ વિડીયોમાં આપણે PCl3 ના ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું. આ બધા જ ગુણધર્મો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આવશે. હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં પણ આનું કનેક્શન છે, એટલા માટે જીનીટ માટે આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા કહી શકાય. પહેલો ગુણધર્મ PCl3 ભેજવાળી હવા કે પાણીના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. ખાસ આનું કારણ આપણે યાદ રાખવાનું છે, કેમ સફેદ ધુમાડા એ ઉત્પન્ન કરે છે PCl3. પાણીના સંપર્કમાં કે ભેજવાળી હવા. ભેજવાળી હવામાં H2O ગેસ હશે, કે પાણીના સંપર્કમાં કહીએ તો ચાલે. હવે એના પાછળનું કારણ તો PCl3 પ્લસ HOH, જેને આપણે પાણી H2O કહીએ છીએ, એના સંપર્કમાં આવે એટલે અહીં પ્લસ માઇનસ. તો ફોસ્ફરસ ક્લોરીન સાથે હોય એટલે પ્લસ હોય, તો અહીં માઇનસ છે OH એની સાથે જોડાશે એટલે POH3. 3 બનશે, 3 ક્લોરીન નીકળીને 3 OH આવી જાય એટલે અહીં 3. તો આ 3 હાઇડ્રોજન, 3 ક્લોરીન, 3 HCl. હવે આ ફોસ્ફરસ એસિડ છે H3PO3. H3PO3 છે. ફોસ્ફરસ સાથે સીધા જ 3 OH હોતા નથી. ફોસ્ફરસ સાથે સીધા 3 ના હોય, ઓક્સો એસિડ છે. ઓક્સો એસિડમાં આપણે કોમન બંધારણ યાદ રાખેલું, ડબલ બોન્ડ OH હોય. ઓક્સો એસિડમાં મધ્યસ્થ પરમાણુ સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય અને એની સાથે મિનિમમ એક OH હોય, એને જ ઓક્સો એસિડ કહેવાય. તો હવે બંધારણમાં શું બાકી રહ્યું? તો હાઇડ્રોજન 2 બાકી રહ્યા, ઓક્સિજન 1 બાકી રહ્યો, એટલે એક OH અને એક સીધો હાઇડ્રોજન. માટે H3PO3 ડાયબેઝિક એસિડ છે. આ ડાયબેઝિક એસિડ, જેના વિશે આપણે વધુ અભ્યાસ આ જ ચેપ્ટરમાં, આના પછીનો ટોપિક છે ફોસ્ફરસના ઓક્સો એસિડ, એમાં કરીશું. આ H એસિડિક નથી, OH વાળા હોય એ જ એસિડિક. ફોસ્ફરસ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સમાન હોય એટલે અહીં H+ મુક્ત થવો મુશ્કેલ બને, એટલે આ બે જ H+ મુક્ત થાય એટલે ડાયબેઝિક એસિડ. પણ આપણે યાદ રાખવામાં આ રીતે સરળ પડે એટલે આ રીતે યાદ રાખ્યું. હવે મેઇન કારણ પાછું કેમ ધુમાડો ઉત્પન્ન કરે, તો અહીં ઉત્પન્ન થયેલો HCl, અહીં ઉત્પન્ન થયેલો HCl
ભેજવાળી હવામાં રહેલા પાણીમાં ડિઝોલ્વ થઈ સફેદ કલરના નાના ડ્રોપલેટ્સ બનાવે છે, એટલે એક વાદળ જેવી રચના થઈ હોય એવું લાગે. એ ઉત્પન્ન થયેલો જે HCl છે એ HCl આપણે ધારો કે આ હવા અને આપણે વિચારીએ છીએ હવા, તો એ HCl પાછો હવામાં રહેલા HCl હવામાં રહેલા H2O એટલે H2O એક્સેસ વધારે હશે એટલે ફરીથી એની સાથે પ્રક્રિયા કરશે. H2O માં દ્રાવ્ય થઈ સફેદ વાદળ જેવી રચના કરે છે. વાદળ જેવી રચના કરે છે. બીજા અર્થમાં કહીએ આપણે તો ધારો કે એક પાત્ર છે, એક બીકર આપણે લીધું, એમાં અંદર નાખી દીધો છે PCl3. એ કેવો હશે PCl3? તો ઘટ્ટ તૈલી પ્રવાહી, ઘટ્ટ તૈલી પ્રવાહી સ્વરૂપે હોય PCl3. PCl3 ઘટ્ટ તૈલી પ્રવાહી સ્વરૂપે હોય છે. તો એમાં એ પ્રવાહી ધારો કે આપણે ભરી દીધું, હવામાં ખુલ્લું રાખીએ છીએ તો અહીં જે ભેજ હશે એ ખુલ્લું હશે એટલે એની સાથે પ્રક્રિયા કરી શકે એટલે HCl ઉત્પન્ન થાય. એ HCl ના અહીં વાદળો રચાય છે. એટલે આપણને જે ટીવીમાં ને એમાં આપણે કોઈ વાર સિરિયલોમાં ને એમાં જોયું હોય કે બીકર જેવું હોય ને એમાં ઉપર ફ્યુમ જોવા મળે છે, ધુમાડા જોવા મળે, સફેદ ધુમાડા. આ શું છે? તો સફેદ ધુમાડા. એ સફેદ ધુમાડા એના કારણે હોય છે. તો આ રીતે ભેજ એની સાથે પ્રક્રિયા કરશે, HCl બનાવશે. એ HCl હવામાં H2O માં દ્રાવ્યથી સફેદ વાદળ જેવી રચના કરે છે. તો આ પ્રશ્ન એકવાર જી માં પૂછાયેલો છે. તો આ એક પહેલો એનો ગુણધર્મ સફેદ રંગવિહીન ઘટ્ટ તૈલી પ્રવાહી, પણ ભેજવાળી હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. શા માટે? તો ભેજ સાથે એની જળ વિભાજનની પ્રક્રિયા થશે. આ શું થશે? જળ વિભાજન. આ પ્રક્રિયાને કહેવાય જળ વિભાજન. પાણી એનું શું કર્યું? વિભાજન કર્યું અને HCl ઉત્પન્ન કરે છે, જે હવામાં રહેલા ભેજ સાથે ડિઝોલ્વ થાય છે, ઓગળે છે અને સફેદ વાદળની રચના કરે છે. આગળ નેક્સ્ટ બીજો ગુણધર્મ, PCl3 OH સમૂહ ધરાવતા બધા જ સંયોજન સાથે પ્રક્રિયા કરે. હવે OH સમૂહ શામાં આવે? તો આ હાઇડ્રોજન કાઢીને R કરી દઉં તો આલ્કોહોલ થશે. તો એ આલ્કોહોલ સાથે પણ પ્રક્રિયા કરી શકે, કાર્બોક્સિલિક એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે. તો PCl3 વત્તા ROH આપણે કરીએ છીએ. જેમ કે બુકમાં જોઈએ તો આપણે ઇથેનોલ છે, C2H5OH R ની જગ્યાએ, પણ આપણે આ રીતે યાદ રાખવાનું, R હોય એટલે પ્રક્રિયા થવાની જ છે. તો સેમ આના જેવું ફોસ્ફરસ ક્યાં જોડાય? OH સાથે, એટલે H3PO3. OH કેટલા જોઈએ? 3, એટલે અહીં 3. તો R ક્યાં જોડાશે? Cl સાથે, એટલે પ્લસ RCl. એને કહેવાય RCl. ક્લોરો આલ્કેન, ક્લોરીન છે એટલે ક્લોરો આલ્કેન. તો આ રીતે PBr3 પણ પ્રક્રિયા કરી શકે છે ROH સાથે. તો H3PO3 પ્લસ RBr. આ ક્લોરો આલ્કેન છે, આ બ્રોમો, R એટલે આલ્કેન. ઇથેન આપણે લીધો, ક્લોરો ઇથેન, એટલે અહીં આપણને C2H5 હોય તો C2H5Cl મળે, અહીં Br મળે. એવી રીતે આયોડીન પણ લઈ શકાય. તો આ બધી આપણે ઓર્ગેનિકમાં જરૂર પડવાની છે એટલે આ ખાસ તૈયાર કરવાની. આ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ફરીથી પાછી રિપીટ થશે. સિમ્પલ છે, આ રીતે યાદ રાખવાની.
તો આ કેટલા મોલ મળશે? RCl 3 મોલ. બરોબર. હાલ આપણે બુક પ્રમાણે NCERT માં C2H5Cl ક્લોરો ઇથેન. તો કાર્બોક્સિલિક એસિડ માં પણ એ રીતે આવશે. R C ડબલ બોન્ડ OH. આપણે તો OH થી કામ છે એટલે P જોડાશે OH સાથે, એટલે પ્રક્રિયા કરશે એટલે H3PO3 પ્લસ R ની જગ્યાએ CH3 લઈ શકાય. એસિટિક એસિડ આપણે કહેતા હતા CH3COOH. R ની જગ્યાએ CH3 લઈ શકાય, ગમે તે લઈ શકાય. આપણે NCERT માં જે લીધું છે એ લઈએ તો CH3COOH. તો આગળ નીપજ આપણને OH કેટલા જોઈએ? 3, એટલે અહીં 3 પ્લસ RCOCl. જો આપણે એસિટિક એસિડ લીધો હોત તો CH3COCl એસિડ, ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. H હોય તો જેમ હેલાઇડ કહીએ છીએ આપણે, હેલો આલ્કેન, એવી રીતે એસિડ હેલાઇડ ની બનાવટ થઈ ગઈ. આ તો એ પણ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવવાની જ છે. એટલે આ બધાનું કનેક્શન ત્યાં જીનીટમાં કરતા હોય છે, એટલે બધી IMP યાદ રાખવાની છે. તો અહીંયા CH3COCl. તો આ પ્રમાણે આપણે NCERT માં જે છે એ જઈ શકાય. એના સિવાયની પણ આપણે કહી શકાય આ એસિડ હેલાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ. આનું નામ થશે એસિટાઇલ ક્લોરાઇડ. ના દેખાય કોઈને તો હું બોલું છું CH3CO એસિટિક એસિડ કહેતા હતા, એટલે એસિટાઇલ. Cl છે એટલે ક્લોરાઇડ, Br હોય તો એસિટાઇલ બ્રોમાઇડ. અથવા આપણે એને આ રીતે હોય, કોઈ ક્રિયાશીલ સમૂહ ચોક્કસ નથી તો એસિડ માંથી બન્યા. એસિડ વ્યુત્પન્ન છે. આ એસિડ માંથી બને કાર્બોક્સિલિક એસિડ માંથી, એટલે એનો વ્યુત્પન્ન કહેવાય. એસિડ વ્યુત્પન્ન, કાર્બોક્સિલિક એસિડ ના વ્યુત્પન્ન છે. એટલે આને આપણે એસિડ, આ એસિડ માંથી આવ્યો ને RCO, એસિડ માંથી આવ્યો એસિડ હેલાઇડ. ક્લોરીન છે એટલે ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ. તો આ બધી જ પ્રક્રિયા તૈયાર કરવાની છે. આ રીતે એમાં પ્રક્રિયા થશે. 3 ગુણધર્મો IMP. હવે એના બંધારણ વિશે ચર્ચા કરીએ. PCl3 ના ફોસ્ફીન નું આપણે બંધારણ જોયેલું. ફોસ્ફીન, એમોનિયા, એમોનિયમ, ક્ષાર વગેરે આપણે બધા બંધારણો જોયેલા. આગળ આપણે જોઈ જ લીધું છે, પણ અહીં આપણે ખાલી કમ્પેરિઝન કરીએ. તમને આકાર ને બધું તો ફાવે જ છે. કે ધારો કે PH3 અબંધકારક હશે અને PCl3 એમાં પણ અબંધકારક હશે. બંનેનો આકાર, સંકરણ સરખું આપણે કહી શકાય. આમાં સંકરણ sp3 ના આપેલું જ લઈ શકાય, એટલે આ તો sp3 છે, આ sp3. આકાર બંનેના પિરામિડલ કહી શકાય અથવા ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ એનો આકાર થશે. ખૂણો, ધારો કે કોઈ વાર જીનીટમાં ચડતો કે ઉતરતો ક્રમ ખૂણાઓનો પૂછાય છે અને એમાં બંને આપેલા છે, તો શું કરવું? તો આપણે મેં કીધેલું એ પ્રમાણે અહીં મધ્યસ્થ કેવો છે? તો મધ્યસ્થ ઓકે, સરખો જ છે. ખૂણાની વેલ્યુ કદી પૂછાશે નહીં, મૂલ્યો નથી પૂછાતા. જસ્ટ એનો રફ આઈડિયા હોવો જોઈએ કે કયો મોટો કયો નાનો. હવે હાઇડ્રોજન પરમાણુ કદમાં નાનો હશે, જ્યારે ક્લોરીન એની સાપેક્ષમાં કેવો હશે? કદમાં મોટો હશે. હાઇડ્રોજન કદમાં નાનો હોય. બીજું, હાઇડ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન હોતા નથી. જ્યારે ક્લોરીનમાં ભાગીદારીમાં એક આવ્યો, બાહ્યતમ કક્ષાંક 7, એક ભાગીદારીમાં ગયો તો વધ્યા 6.
તો આમાં 6 પાછા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવા ઓર્બિટમાં હશે. તો આ રીતે 6 આના, તો આમાં પણ 6 હશે. તો એમની વચ્ચે જનરલી શું થવાનું? ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ. માટે આ બંધકોણ કેવો થાય? મોટો. 100.4 ડિગ્રી. એ 100.4 ડિગ્રી એનો થાય છે બંધકોણ. કેમ બંધકોણ એનો એટલો થયો? ક્લોરીન નું કદ મોટું અને એમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતું અપાકર્ષણ, જે હાઇડ્રોજનમાં થતું નથી. માટે અહીં બંધકોણ 93.6 ડિગ્રી. મૂલ્ય તૈયાર કરવાના નથી. ફરીથી મૂલ્ય રેફરન્સ બુક પ્રમાણે થોડું વેરિએશન હોઈ શકે, એટલે એ પૂછાશે નહીં. રફ આઈડિયા. તો આનો બંધકોણ એ રીતે મોટો થશે. તો આ બધી માહિતી હતી PCl3 ની. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ PCl5. PCl5 માં બે જ બનાવટ છે NCERT માં. PCl3 જેવી જ સફેદ ફોસ્ફરસ. ક્લોરીન કેવો લેવો પડશે? ડ્રાય, શુષ્ક. સફેદ ફોસ્ફરસ જો ભેજવાળી હવાની હાજરી હોય તો તરત પ્રક્રિયા કરશે. પ્રતિક્રિયાત્મકતા વધારે છે. ઓક્સિજન પણ ના હોવો જોઈએ. તો ક્લોરીન સાથે સીધો સંયોજન PCl5. એટલે કે વધારે પ્રમાણમાં જો ક્લોરીન લઈએ તો PCl5 મળે. બીજી એક બનાવટ એક્સ્ટ્રા PCl3 ઘટ્ટ તૈલીય પ્રવાહી હતું. એક્સેસ ક્લોરીનની હાજરીમાં એનું રૂપાંતર PCl5 માં થઈ શકે છે. આગળ સફેદ ફોસ્ફરસ. PCl3 માં આપણે SOCl2 લીધો હતો, થાયોનિલ ક્લોરાઇડ. SOCl2. આ SO2Cl2 છે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. નામ પણ યાદ રાખવાનું છે. સ્ટ્રક્ચર હવે એનું શું હશે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ નું? તો થાયોનિલ ક્લોરાઇડ આપણે આ રીતે SOCl2 આ પ્રમાણે થાયોનિલ ક્લોરાઇડ. એમાં એક ઓક્સિજન વધી ગયો એટલે ડબલ બોન્ડ O. આને કહેવાય સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સાથેની પ્રક્રિયા PCl5 વત્તા SO2. પેલામાં PCl3 SO2 H2Cl2 પણ મળતા હતા. અહીં આ જ પ્રમાણે મળશે. હવે રેડોક્સ પ્રક્રિયા થવાની. આ પણ રેડોક્સ કહી શકાય. આ રેડોક્સ પ્રક્રિયા છે. ફોસ્ફરસ 0 માંથી અહીં 4 કરીશું, 4 નો ભેગો 5 ચોક 20 પ્લસ 20 થાય છે. સલ્ફર અહીં ઓક્સિડેશન આંક સલ્ફર નો +6, તો +6 માંથી +4 એટલે 2 નો ઘટાડો. તો આ 2 નો ઘટાડો છે. -2 આ છે +20 એટલે આને કેટલા વડે ગુણી દઈશું? 10. તો અહીં આપણે એને 10 વડે ગુણતા પ્રક્રિયા બેલેન્સ થઈ જશે. 10. ડાયરેક્ટ ક્લોરીન થી કરવું હોય તો પણ થઈ જાય. 5 ચોક 20. ક્લોરીન 20 થયા છે, 10 કરવા પડે તો એ રીતે પણ ચાલે. તો આ હતી બનાવટ એની PCl5 ની. હવે PCl5 ના બંધારણ વિશેનો અભ્યાસ કરીએ કે PCl5 નું બંધારણ કેવું જોવા મળે છે. કુલ 5 બંધ છે. એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતો નથી. એટલે ફોસ્ફરસ સાથે 3 ક્લોરીન 120 ના ખૂણે જોડાયેલા હશે. પંખાના 3 પાંખિયા, ચોથો ક્લોરીન ઉપર, 5મો ક્લોરીન નીચે. ખાસ આવા બંધારણ હોય કે જ્યાં સંકરણ sp3d થતું હોય. આનું સંકરણ તો ઇલેક્ટ્રોન યુગ્મ 1 આ 3 પાંખિયા 3 4 5 5 હોય એટલે 1 3 4 d5 5 ઇલેક્ટ્રોન યુગ્મ તો સંકરણ sp3d. sp3d વાળો ઇમ્પોર્ટન્ટ હોય છે.
આમાં બધી જ બંધ લંબાઈ સરખી નથી. આ 202 પિકોમીટર છે, જ્યારે આ 240 પિકોમીટર છે. હવે આવું કેમ? તો એ વખતે આપણે સમજાવેલું કેમિકલ બોન્ડિંગમાં કે 5 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે પંખાના 3 5 3 ગોઠવાઈ જાય 120 નો ખૂણો. તો અહીં બોન્ડ એંગલ આ જે બધામાં હશે બોન્ડ એંગલ 120. પણ આ બોન્ડ એંગલ જે છે એ કેવો થાય 90 ડિગ્રી. આ બધા 120 ના છે, જે 3 ગોઠવાયેલા છે કે વચ્ચે જ્યાં પેન ભેગી થાય ત્યાં ફોસ્ફરસ, 3 ક્લોરીન 120 ના ખૂણે, ચોથો અહીંયા આવશે. એ જ રીતે એક પેન નીચે આવશે, એને કહેવાય PCl5. હવે આ બંધ લંબાઈ, આ જે બંધ લંબાઈ 240, આ બંધ લંબાઈ જે 3 છે, આ 3 બંધ લંબાઈ, એ 3 બંધ લંબાઈ સરખી 202. તો આ બંધ લંબાઈ કેમ વધી? તો હવે આ 120 નો ખૂણો એટલે એમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. પણ આ 90 નો છે, લંબ છે, એટલે એમની વચ્ચે અપાકર્ષણ વધી જાય. તો આ 2 4 6 કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ, કુલ 6 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન યુગ્મ આ 2 ઇલેક્ટ્રોન ને શું કરે? ધકેલે ઉપર તરફ, એટલે બંધ લંબાઈ વધે. આ 6 ભેગા થઈને નીચે વાળાને નીચે ધકેલે, એટલે એની પણ બંધ લંબાઈ વધે, એટલે 240 પિકોમીટર થાય છે. હવે એના કેટલાક ગુણધર્મો વિશેની ચર્ચા કરીએ છીએ, એ આ બંધારણ ઉપરથી આપણે સમજવાના છે. PCl5 ના જે બંધારણ છે, આ જે મેં ડ્રો કર્યું છે બંધારણ, એ પ્રવાહી અને વાયુ અવસ્થાનું જ છે. ઘન અવસ્થામાં એના બંધારણ બદલાય છે. તો એ પણ ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે. આપણે જીનીટમાં આ બંધારણનું ટાઇટલ શું છે? પહેલા એનું સંકરણ લખી દીધું છે. આકાર શું થશે? આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બંને સરખું જ હોય. ત્રિકોણીય દ્વિપિરામિડ, ત્રિકોણ તો બને છે, ત્રિકોણ 3 5 થયા, ત્રિકોણ જોઈન્ટ કરીએ ઉપર નીચે એટલે 2 પિરામિડ, ત્રિકોણીય દ્વિપિરામિડ. એક પણ અબંધકારક વધતો નથી, એટલે આકાર અને ગોઠવણી સમાન હોય. આકાર અને ગોઠવણી કેવી થાય? સરખી, ત્રિકોણીય દ્વિપિરામિડ. આ જે બંધારણ છે માત્ર પ્રવાહી અને બાષ્પ અવસ્થાનું છે. પ્રવાહી અને બાષ્પ અવસ્થાનું જ બંધારણ છે આ. તો ઘન અવસ્થામાં શું થાય છે? તો ઘન અવસ્થામાં PCl5 આયનીય સ્વરૂપે હોય છે. તો હવે આપણે એના કેટલાક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ. તો એ પીળા રંગનો ઘન પદાર્થ છે. PCl5 પીળા રંગનો ઘન પદાર્થ. PCl3 ઘટ્ટ તૈલી પ્રવાહી. કેમ એવું થયું? તો આમાં પીળા રંગનો એટલા માટે બને છે કે હવે ક્લોરીન વધ્યા, સંપર્ક સપાટી વધે, વાન્ડરવાલ્સ વધે, અણુ વચ્ચેનું આકર્ષણ વધે, તો પ્રવાહીમાંથી ઘનમાં થાય. પેલો આમે ઘટ્ટ તૈલી તો હતો એટલે સોલિડમાં રૂપાંતર થઈ ગયું. ઘન અવસ્થામાં PCl5 આયનીય રૂપે જોવા મળે છે. આયનીય રૂપે જોવા મળે છે. આ આયનીય નથી, આણ્વીય છે. આ આપણે એને કેવું હોય તો આને આણ્વીય કહી શકાય. આયનો એમાં કોઈ નથી. હવે આયનીય સ્વરૂપમાં જોવા મળે છે. તો એમાં PCl5 PCl4 પ્લસ અને PCl6 માઇનસ માં રૂપાંતર પામે છે. તો આયનીય સ્વરૂપ થઈ ગયું. આ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો મોટે ભાગે સોલિડ હોય, જેમ કે NaCl આયનીય બંધથી જોડાયેલા હોય. તો આ રીતે પ્લસ અને માઇનસ. તો હવે PCl4 પ્લસ છે
તો PCl4+ આમાંથી આપણે વિચાર કરીએ તો આ ક્લોરીન 2 ઇલેક્ટ્રોન લઈને જતો રહે, એટલે એનો ઇલેક્ટ્રોન અને ફોસ્ફરસ બંનેનો, તો ફોસ્ફરસમાં એકે વધ્યા જ નહીં, તો PCl4 નો આકાર કેવો થશે? PCl4+ નો, તો હવે તો 4 જ ક્લોરીન વધ્યા, અને 4 ક્લોરીન હોય તો PCl4+ એમોનિયમ અથવા CCl4 બધાને મળતો આવે, આની રચના NH4+ ને મળતી આવે, CCl4, CH4 વગેરે ને મળતી આવે, એટલે PCl4+ માં સંકરણ, એનું સંકરણ sp3 થાય, 1 2 3 4, આકાર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બંને સમાન થશે, સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, ખૂણો આપણે 109 ડિગ્રી 28 કળા નિયમિત જ હોય, 4 ક્લોરીન જ છે એટલે નિયમિત બંધકોણ થશે, તો આ PCl4+ નો આકાર વગેરે યાદ રાખવાનું. PCl6- છે, હવે એની રચના કઈ રીતે થઈ હશે એ સમજીએ એક સામાન્ય પ્રક્રિયા દ્વારા, કે આવું ક્યારે શક્ય છે કે ધારો કે PCl5 છે, એક પણ ઇલેક્ટ્રોન એમાં ફોસ્ફરસમાં વધતો નથી, ફોસ્ફરસ ની ઇલેક્ટ્રોન રચના સમૂહ 15 છે, સમૂહ 15 અને ત્રીજા આવર્તનું તત્વ 3s 3p 3d, s માં 2 ધરાવસ્થામાં, p માં 3, d આખી ખાલી. હવે ફોસ્ફરસ સ્ટાર કરું છું એનો મતલબ ઉત્તેજિત અવસ્થા, કેટલા બંધ બનાવવાના છે? PCl5 માં બંધ કેટલા હશે? તો આપણે દોરીશું હમણાં સ્ટ્રક્ચર 5, તો અર્ધપૂર્ણ 5 હોવી જોઈએ, હાલ અર્ધપૂર્ણ 1 2 3, તો આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? હવે ઉત્તેજિત થઈને ડી માં, તો હવે ઉત્તેજિત થઈને ડી માં જાય છે, ચલો આ ડી માં આવી ગયો, હાલ ડી ખાલી છે, ધારો કે 5 ખાના હોય, આપણે જરૂર નથી એટલે 1 2 3 4 5 ખાના હોય, એમાં 5 પેટા કક્ષક, તો આ પ્રમાણે થશે. હવે ક્લોરીન કેટલા એમાં 5 જોડાયેલા હતા, તો 5 ક્લોરીન આવશે, તો ધારો કે એને આપણે ક્લોરીન ને આ રીતે દર્શાવીએ 1 2 3 4 5, માટે સંકરણ sp3d કહેતા હતા, તો આ બની ગયો PCl5, આ રચના PCl5 ની છે. હવે એમાં એક Cl- જોડાય છે, એ ઇલેક્ટ્રોન લઈને આવે છે, આમાં એક પણ ભાગીદારી કરવાનો ઇલેક્ટ્રોન નથી, ખાલી કક્ષક છે ને આ ઇલેક્ટ્રોન લઈને આવે છે, તો આને આપણે હવે લુઈસ એસિડ કહેવાય. એ બંને ઇલેક્ટ્રોન યુગ્મનો, 2 ઇલેક્ટ્રોનનો એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, એના લુઈસ બેઝ ગણાશે. તો હવે એમાં એક વધારાનો ક્લોરીન અહીં જોડાશે, Cl-, આ માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન છે, તો ત્યાં બંને ઇલેક્ટ્રોન કોના હશે? Cl- ના, તો હવે રચના થશે PCl6 અને માઇનસ વીજભાર, તો સંકરણ હવે કયું કહેવાય? તો ડી બીજી એક ભાગ લીધી, માટે સંકરણ PCl6- માં સંકરણ, તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ હવે 6 થયા, 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે sp3d2, અબંધકારક એક પણ નથી, માટે આકાર ગોઠવણી સરખી, આકાર અને ગોઠવણી કઈ થશે? આકાર અને ગોઠવણી 6 હોય તો 4 ટેબલના 4 ખૂણે 4, એક ઉપર એક નીચે, અષ્ટફલકીય, તો PCl6- અષ્ટફલકીય હોય છે.
તો આ ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. યાદ રાખવાનું કે PCl5 પ્રવાહીને બાષ્પ અવસ્થા જ્યારે જીનીટમાં પૂછાય તો આણ્વીય સ્વરૂપે છે. એકાકી અણુ પણ કહી શકાય, આણ્વીય પણ કહી શકાય, આખો અણુ ભેગો હોય છે. જ્યારે ઘન અવસ્થામાં તે આયનીય સ્વરૂપે જોવા મળે છે. એટલે PCl4+, PCl6-, આ બધું જ યાદ રાખવાનું. આ બધા જીમાં જ પૂછાયેલા પ્રશ્નો છે. આ બધા જીમાં પૂછાયેલા જ પ્રશ્નો છે, જીમાં આવી ગયેલા છે. એટલે ખાસ યાદ રાખજો. આપણે નીટમાં એમાં પણ પૂછાઈ શકે. જી પૂછાઈ ગયેલા છે, નીટ માટે પૂછાઈ શકે. સંકરણ આકાર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બંધકોણ, તો આમાં બંધકોણ કેવો થશે? એમાં બંધકોણ કેવો કરી શકાય? આપણે 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે તો બંધકોણ ટેબલના 4 ભાગ પાડીએ. ટેબલના 4 ભાગ પાડેલા છે તો ખૂણો એક સમતલના 4 ભાગ એટલે 360 ભાગ્યા 4 90 ડિગ્રી. હવે એને લંબ હોય તો એ પણ 90 ડિગ્રી. તો અહીં ખૂણા આપણે કેટલાના થશે? અહીં બધા જ ખૂણા 90 ડિગ્રી. અહીં ખૂણા આપણે એક નોંધ કરી દેજો, ખૂણા બધા 90 ડિગ્રીના જોવા મળે. હવે PCl5 ના પાણી સાથેની પ્રક્રિયા જોઈએ છીએ. PCl5 ની આગળ પાણી સાથેની પ્રક્રિયા. PCl5 પ્લસ H2O. PCl3 જેવી છે પણ થોડી જુદી. અહીં પહેલું સ્ટેપ છે, યાદ રાખીશું. અહીં ઓક્સિજન જોડાશે ફોસ્ફરસ સાથે. તો ધારો કે આ સ્ટ્રક્ચર છે, એમાં ઓક્સિજનને જોડાવવું છે. તો ઓક્સિજન કેટલા બંધથી જોડાતો હોય? સ્વાભાવિક રીતે ફોસ્ફરસ સાથે દ્વિબંધ. તો આમાંથી 2 બંધ તોડવા પડે તો શું મુક્ત થાય? 2 ક્લોરીન. તો એ 2 ક્લોરીન જોડાશે હાઇડ્રોજન સાથે. તો 2 ક્લોરીન જતા રહ્યા પછી વધે ક્લોરીન 3. તો આવું બંધારણ થઈ ગયું. એટલે કે POCl3 પ્લસ 2HCl. આનું નામ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. યાદ રાખીશું એનું નામ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ સંકરણ sp3 1 2 3 4 ઇલેક્ટ્રોન યુગ્મ. ઓક્સિજનમાં દ્વિબંધ છે પણ ગણવાનો 1. આપણે એવું કીધેલું. ચતુષ્ફલકીય આકાર ગોઠવણી. હજુ પ્રક્રિયા આગળ ચાલ્યા કરે. જો પાણી વધારે હોય તો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ પાણીના અણુ સાથે HOH પાણી. તો હવે આ ક્લોરીન 3 છે. તો જેમ કે ધારો કે આ ઓક્સિજન નથી તો બંધારણ કોનું થઈ ગયું? આ PCl3. પાણી નાખીએ તો ક્લોરીન ની જગ્યાએ શું આવતું હતું? OH. એના જેવું વિચારવાનું. H3PO3 મળતું હતું, અહીં H3PO4 મળશે. તો PO જોડાઈ જશે OH સાથે. તો OH કેટલા જોઈએ? 3. તો 3 હાઇડ્રોજન 3 ક્લોરીન જોડાશે. H3PO4 પ્લસ 3HCl. એનું સ્ટ્રક્ચર થશે P ડબલ બોન્ડ O OH 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 અથવા POOH3 અથવા કૌંસ છૂટો પાડીએ H3PO4. બધું સરખું જ ગણાય. આ બધું સરખું છે. H3PO3 અહીંયા આપણે O નતો એ વખતે, અહીં O છે માટે આ 3 1 2 3 ટ્રાય બેઝિક એસિડ. 3 OH બંધ આવ્યા. પેલામાં 2 OH બંધ હતા, આમાં 3 એટલે ટ્રાય બેઝિક એસિડ. એનું નામ થશે ફોસ્ફોરિક એસિડ. પેલું ફોસ્ફરસ એસિડ હતું, આ ફોસ્ફોરિક એસિડ.
તો PO સાથે 3 ક્લોરીન જતા રહે, 3 OH આવી ગયા. પ્રક્રિયાનો સરવાળો કરીએ તો POCl3 POCl3 જતા રહે, સરખા છે ને. એટલે કુલ પ્રક્રિયા આપણને મળે PCl5 આ જતા રહ્યા 3 4H2O gives POCl3 જતા રહ્યા H3PO4 પ્લસ 3 ને 2 5 HCl. તો જો પાણી એક્સેસ લીધું હોય તો સીધી આવી પ્રક્રિયા પણ આપી શકે. પ્રક્રિયા વેગોરસ હોય, સ્ફોટક ઝડપી પ્રક્રિયા થતી હોય છે ખૂબ. એટલે કે ટૂંકમાં એનું જળ વિભાજન સરળતાથી થાય. હવે આના જ ઉપરથી બીજો એક ગુણધર્મ જોઈએ. PCl3 જેમ OH વાળા સાથે પ્રક્રિયા કરતો હતો તેવી રીતે આ પ્રક્રિયા જે પહેલી પ્રક્રિયા છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ. એના ઉપરથી આ ફ્રીમાં આવે એવું કહી શકાય, તમને આવડી જ જાય કે PCl5 પ્લસ અહીં H2O લીધા હતા એની જગ્યાએ ROH છે, ધારો કે આલ્કોહોલ. બુકમાં એક્ઝામ્પલ CH3 અથવા C2H5 કે ટૂંકમાં ગમે તે આલ્કોહોલ એવો લઈ શકાય. આ સમજો તો એ આવડી જશે. તો હવે આમાં ઓક્સિજન એકલો ક્યાં જોડાશે? ફોસ્ફરસ સાથે. તો ફોસ્ફરસ સાથે જોડાય તો ક્લોરીન કેટલા મુક્ત થાય? ક્લોરીન 2 મુક્ત થાય ને, 2 બંધ તૂટે ક્લોરીનના તો જ ઓક્સિજન જોડાય. તો એ 2 ક્લોરીન ક્યાં જોડાશે? એક R સાથે અને બીજો H સાથે. તો R સાથે જોડાય એટલે RCl અને H સાથે જોડાય તો HCl. એક R સાથે ને એક H સાથે ક્લોરીન જોડાઈ ગયો તો આ આપણને પાછો ક્લોરો. R આલ્કેન છે તો ક્લોરો આલ્કેન. ક્લોરો આલ્કેન ની બનાવટ થઈ ગઈ એટલે શામાં આવશે? આ ઓર્ગેનિક માં પાછી રિપીટ થશે. તો એક ઇમ્પોર્ટન્ટ R ની જગ્યાએ તમે C2H5 આવડી જશે. તો એવી જ પ્રક્રિયા આગળ PCl5 પ્લસ CH3CH એસિડિક એસિડ લીધા હતા તો એની જગ્યાએ R C ડબલ બોન્ડ OH. હવે આવડી જશે. ઓક્સિજન ક્યાં જોઈન્ટ કરવાનો? સીધો P સાથે. એટલે ક્લોરીન કેટલા છૂટા પડે? 2. એમાંથી એક ક્લોરીન ક્યાં જશે? એક ક્લોરીન કાર્બન સાથે, બીજો ક્લોરીન હાઇડ્રોજન સાથે. તો POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ પ્લસ R C ડબલ બોન્ડ O એની સાથે ક્લોરીન આવ્યો અને એક હાઇડ્રોજન સાથે ગયો. તો આ એસિડ ડેરિવેટિવ્સ, એસિડ વ્યુત્પન્નો મળ્યા કાર્બોક્સિલિક એસિડના. એટલે એસિડ ક્લોરાઇડ એને કહી શકાય એસિડ ક્લોરાઇડ. જો R તરીકે CH3 લીધો હોય તો એસિટાઇલ ક્લોરાઇડ. CH3COCl. તો આને શું કહેવાનું? એનું નામ થશે એસિટાઇલ ક્લોરાઇડ. તો આ રીતે PCl3 જેવી જ આની પણ પ્રક્રિયાઓ જોવા મળે છે. સ્ક્રીનશોટ આનો લઈ લેજો. હવે એમાં આગળ વધીએ. ચોથો ગુણધર્મ PCl5 ને ગરમી આપીએ તો એનું ઉદ્ધવપાતન થાય. એટલે આપણે કપૂરની ગોટી આયોડિન જેવું એનું રૂપાંતર સોલિડ માંથી ગેસમાં થાય. વધારે ગરમ કરતા તે વિઘટન પામે છે. PCl5 ને ગરમ કરતા ઉદ્ધવપાતન પામે, વધુ ગરમ કરતા વિઘટન પામે છે. ચોથો ગુણધર્મ PCl5 ને ગરમ કરતા ઉદ્ધવપાતન પામે. ઉદ્ધવપાતન પામે છે. સબ્લિમેશન ઉદ્ધવપાતન. વધુ ગરમ કરતા વિઘટન પામે છે.
તો ધારો કે આપણે એવું વિચારીએ કે PCl5 સોલિડ ગરમી, તો PCl5 ગેસ, હજુ વધુ ગરમી આપીએ તો એનું વિઘટન થાય એટલે બંધ તૂટશે. તો હવે આમાં બંધ કયા તૂટે? સ્વાભાવિક છે કે જે સ્થિરતા હતી એ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. બંધ જેટલો મોટો એટલી સ્થિરતા ઓછી. તો 202 વાળા તૂટે કે 240 વાળા તૂટે? તો અહીં 240 વાળા તૂટે. કેટલા છે? 2. તો માટે એનું રૂપાંતર શું થઈ જાય? PCl3 પ્લસ Cl2. ઊંધી પ્રક્રિયા થઈ. આપણે આમાંથી બનાવટ કરેલી, હવે ગરમી આપીએ તો પાછું વિઘટન થાય. તો આ રીતે એનું વિઘટન થાય છે. માટે કોઈ ધાતુની સાથે ધારો કે PCl5 ને ગરમ કરીએ તો હવે છૂટો પડેલો ક્લોરીન ધાતુ સાથે જોડાઈ જાય, એટલે કે PCl3 વત્તા AgCl. ખબર પડી કે ધાતુ સાથે તમે ગરમી કરો છો, એને ગરમ કરો છો, તો છૂટો પડેલો ક્લોરીન તરત ધાતુ સાથે જોડાય. એવી રીતે ધારો કે ગ્રુપ 14 PCl5 લઈએ છીએ, ગરમી આપો છો, તો આનું તો વિઘટન PCl3 વત્તા Cl2 માં થવાનું. હવે આ સમૂહ 14 છે, તો કેવા પ્રકારના હેલાઇડ બનાવે? સમૂહ 14 હોય એટલે MX4, ટીન છે એટલે MX4 બનાવે. તો આ કેટલા લેવા પડે? 2 મોલ. તો આ 2 મોલ, આ 2 એટલે કુલ 4 મળી જાય. એટલે PCl3 પ્લસ FnCl4. તો આ રીતે ધાતુ સાથે ની પ્રક્રિયાથી ધાતુ ક્લોરાઇડ આપે છે. તો NCERT માં જે હતું એ આપણે પૂરું કર્યું. સ્ક્રીનશોટ આનો લઈ લો. હવે થોડું આપણે એક્સ્ટ્રા જોઈએ છીએ. એમાં છેલ્લી પ્રક્રિયા કાઢી નાખું છું, સરળ છે, ઉપરના જેવી કે OH વાળા જે હતા એની સાથે PCl5 પ્રક્રિયા આપે છે. OH સમૂહ ધરાવતા PCl5 3 બંને આપે. OH સમૂહ ધરાવતા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે આપણે લીધો એમાં આલ્કોહોલ, એસિટિક એસિડ વગેરે. હવે એક સારો જીનિટ માટેનો પ્રશ્ન છે H2SO4 સાથેની પ્રક્રિયા. તો એની સાથે પણ એ પ્રક્રિયા થશે. સિમ્પલ પ્રક્રિયા છે, PCl5 પ્લસ H2SO4. હવે H2SO4 નું સ્ટ્રક્ચર ડ્રો કરી દઈએ આપણે, એટલે તરત તમને આઈડિયા આવી જશે. H2SO4 તો આ પ્રમાણેનું એનું બંધારણ થાય H2SO4. તો હવે એમાંથી શું જોડાય છે? ઓક્સિજન જોડાય છે. તો આ ઓક્સિજન છે એ ત્યાં જોડાઈ જાય એટલે શું બનાવે? POCl3. આ ઓક્સિજન ત્યાં જોડાઈ ગયો એટલે શું બનાવી દે? POCl3. બરોબર. હવે ઓક્સિજન તો એવા OH વાળા કેટલા છે? 2. તો POCl3 કેટલા બને? 2. આ એક ગયો ફોસ્ફરસ સાથે એટલે POCl3. હજુ આ એક પાછો બાકી રહ્યો ઓક્સિજન, એ પણ જાય તો આ કેટલા લેવા પડે? 2. તો POCl3 પણ કેટલા બને? 2. પ્લસ હવે છૂટું શું પડ્યું? કેટલા ક્લોરીન છૂટા પડ્યા? 4 ક્લોરીન છૂટા પડ્યા. 4 ક્લોરીન જે છૂટા પડ્યા એમાંથી એક હાઇડ્રોજન સાથે, બીજો એ હાઇડ્રોજન સાથે, એટલે 2HCl પ્લસ હવે બીજા 2 ક્લોરીન છે, તો એક અહીંયા ક્લોરીન, એક અહીંયા, એટલે 1 મોલ
SO2Cl2 SO2Cl2 હમણાં જ આપણે લીધો, PCl 5 ની જ બનાવટમાં લીધો, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. તો આપણને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ મળે. આઈડિયા આવી ગયો? ધારો કે PCl5 એક જ મોલ હોય અને H2SO4 હોય, તો હવે એક જ ઓક્સિજન નીકળશે, એટલે POCl3 મળે. એક જ ઓક્સિજન નીકળ્યો, POCl3. ક્લોરીન 2 છૂટા પડે, એક હાઇડ્રોજન સાથે ને એક અહીં જોડાઈ જશે, એટલે એક હાઇડ્રોજન સાથે એટલે HCl અને બીજો અહીંયા જ જોડાય, એટલે S ડબલ બોન્ડ O Cl OH. તો આવું કંઈક ટ્વિસ્ટ કરીને પણ બનાવી શકાય પ્રશ્ન. તો આ બધા કેટલાક એના ગુણધર્મો હતા. બીજું એનું બંધારણ ખૂબ IMP છે, જે આપણે શરૂઆતમાં જ હમણાં સમજાયું પહેલું જ. એ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. બંધ લંબાઈ કેમ જુદી થાય છે, શું થાય છે. હવે જે બુકમાં છેલ્લે એક ફકરો આપ્યો છે આપણે વાંચી લઉં છું કે વાયુમાં અને પ્રવાહી અવસ્થામાં, તો આપણે હમણાં જ જોયું પહેલા જ, એના ઉપરથી જ ગુણધર્મો હતા. ત્રિકોણીય દ્વિપિરામિડ બંધારણ ધરાવે છે. 3 નિરક્ષીય PCl બંધ સમતુલ્ય હોય છે. નિરક્ષીય જે કીધા છે આ 202 વાળા, આ 202 વાળા નિરક્ષીય, ઇક્વાટોરિયલ કહેવાય ઇંગ્લિશમાં. જ્યારે 2 અક્ષીય 240 વાળા અક્ષ ઉપર છે ને, એટલા માટે એને અક્ષીય કીધા છે. બંધો નિરક્ષીય બંધો કરતા લાંબા, એટલે 240 જોવા મળે છે. આમ થવાનું કારણ એ છે કે નિરક્ષીય બંધ યુગ્મો કરતા અક્ષીય બંધ યુગ્મો વધુ અપાકર્ષણ અનુભવે છે. એટલે આ 240 વાળા અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય, આ 6 ઇલેક્ટ્રોન થી શું કરે છે? વધુ અપાકર્ષણ અનુભવે છે. તો અહીં આપણે PCl5 નો બધો જ અભ્યાસ પૂરો કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ ઓલ ઓફ યુ.